Hello, welcome to Swami's VVP channel. Subscribe me, press bell icon, like me, comment me and share me. Poverty, ગરીબી. હું ગરીબ છું, મારી પાસે રહેવા ઘર નથી, પહેરવા કપડાં નથી, પાણી પીવાની તકલીફ છે. હું જન્મ્યો છું ગરીબીમાં, પણ હું ગરીબ રહ્યો. મને સરકાર તરફથી મદદ મળે છે, કારણ કે મારી પાસે વોટ બેંક છે. મારું કુટુંબ મોટું છે. હું અને મારી પત્ની બાળકોનો જન્મ આપીએ છીએ, તે પણ ગરીબ જ છે. અમારી પાસે જેટલા વોટ છે એટલા જ અમારે ફાયદો છે. ગરીબ છું એનું કારણ 100 રૂપિયા અમારા ખિસ્સામાં હોય તો અમે કામ કરવા જતા નથી. અમારામાં ખૂબ વ્યસનો છે. દારૂ પીવો, તમાકુનું સેવન કરવું, જુગાર રમવો, સરકારે આપેલું અનાજ વેચીને દારૂ પીવો, બધા જ તહેવારો માણવા બાધા રાખવી. 50 રૂપિયાની દવાથી જો સારું થતું હોય તો પણ અમે બાધા માનીએ છીએ કે જે 5000 થી 10,000 રૂપિયા સુધીની હોય. દવાથી સારું થતું હોય તો પણ અમે ભુવા જોડે જઈએ છીએ. અમે અમારી બાધા રાખીએ છીએ. બાળક જન્મે તો પણ અમે બાધા રાખીએ છીએ, એટલે કે 5 વર્ષ પછી સમાજને જમાડવા 5,000 કે 50,000 કે લાખ રૂપિયાનો ખર્ચો કરીએ છીએ. સંબંધીનું મરણ થયું હોય તો 200 માણસ લઈને જઈએ છીએ. સંબંધીને ત્યાં અમારો વટ પડે, અને મરણ થયું હોય તો સમાજમાં કપડાની પહેરવણી પણ કરવી પડે. અમારામાં મરણ થયું હોય તો 12મું 13મું કરીને જમાડવું ને ખર્ચો કરવો પડે છે. મફત ભણવાનું તથા મધ્યાહન ભોજન હોવા છતાં અમે બાળકોને શાળામાં મોકલતા નથી, કારણ કે બાળકો ઘરમાં મદદ કરે તો અમે પુરુષ વર્ગ અમારું કામ કરીએ છીએ, જેવું કે દારૂ પીવો, જુગાર રમવો, ગપ્પા મારવા, સમય પસાર કરવો. ગરીબીમાંથી બહાર નીકળવાના પ્રયાસ કરતા નથી. અમને સરકાર તરફથી મફત ખાવાનું મળે છે, મફત બધું જ મળે છે, તો શા માટે અમારે મહેનત કરવી? ગરીબીમાંથી બહાર નીકળવું, બચત કરવી અમને ગમતી નથી. બચત કરવાથી અમને શું ફાયદો? અમારે જરૂર હોય ત્યારે સરકાર અમને મદદ કરે છે. સેવાભાવી સંસ્થાઓ મદદ કરે છે, તથા સેવાભાવી લોકો મદદ કરે છે. ચૂંટણી સમયે તો અમને જલસા પડી જાય છે કે દરરોજ નાસ્તા તથા દારૂ મળે છે, અને અમને એટલું બધું લાભ મળતો હોય તો અમારી એટલી બધી કાળજી પણ રાખવામાં આવતી હોય, એટલે અમે શા માટે ગરીબી દૂર કરીએ? અમારે કામ કરવાની જરૂર નથી. અમે સરકાર તરફથી ખૂબ જ પૈસા મળે છે. વોટ બેંક એ અમારું જરૂરી હથિયાર છે. અત્યારે વર્ષમાં કેટલીક વાર ચૂંટણીઓ આવે છે, એટલે અમારી સરભર આ બધી પાર્ટીઓ કરે છે, કારણ કે અમારી જોડે વોટ છે, એટલે અમારે ફાયદો છે. તો પછી અમારે શા માટે કામ કરવું જોઈએ કે બચત કરવી જોઈએ? ચૂંટણીમાં વોટ આપવાનો ને મજા કરવાની, દારૂ પીવાનો, નાસ્તો કરવાનો, ઘરે આરામ કરવાનો. અમને ખબર છે કે ગરીબી દૂર કરવી હોય તો એક તો વ્યસન બંધ કરવું જોઈએ, જેવું કે દારૂ પીવો, તમાકુનું વ્યસન, જુગાર રમવો, તથા ઘરમાં સ્ત્રી હોય તો પણ બીજી સ્ત્રી પર નજર રાખવી, કાં તો એને મદદ કરવી. 100 રૂપિયા ખિસ્સામાં હોય તો કામ કરવા ન જવું. આ બધું દૂર કરવાથી ગરીબી દૂર થઈ શકે એમ છે. બીજું કે સરકારે આપેલું મફત અનાજ અથવા કોઈ પણ સામગ્રીનો સદુપયોગ કરવો, તથા કામે જવું. જે કંઈ કામ મળે તે કરવું, નાનામાં નાનું અથવા મોટું કામ કરવું. એમ જ શરમ ના રાખવી જોઈએ, અને જે કંઈ મળે તેનું બેંકમાં બચત કરવી, જેથી કરીને અણીના સમયે કામમાં આવે. તથા એ જ પણ સમજવું જોઈએ કે બચત પણ એક આવક જ છે. એમાં પણ તમે આયોજન કરો તો વ્યાજ મળે, જે આવક બને. ચૂંટણી સમયે જે મફત દારૂ આપે છે એની તમને દારૂ પીવાની ટેવ પડી જાય છે. હવે ચૂંટણી તો જતી રહેશે, પણ ફરી દારૂની ટેવ પડેલી હોય તો દારૂ ક્યાંથી લાવશો? ફરી પૈસા ક્યાંથી લાવશો? અને આજે જે હેબિટ છે તે જતી નહીં રહે. એટલા માટે કોઈ પણ વસ્તુ મફતમાં આપે તો પણ ના લેવું જોઈએ, તથા પોતાના વોટની કિંમત સમજવી જોઈએ, અને વોટ એવા વ્યક્તિને આપવો જોઈએ જેથી કરીને 5 વર્ષ સુધી કામ કરે, તથા જરૂર પડે તો અમારી પાસે આવે. અને તમારા વ્યક્તિગત કામ ના જોશો, પરંતુ સમગ્ર એરિયાનું જોવાનું હોય, જેથી કરીને એરિયામાં ફાયદો પડે તો તમને પણ ફાયદો પડશે. બીજું કે ગરીબ હોવા છતાં પણ વસ્તી વધારો કરો છો, તમને તો ફાયદો થતો જ નથી, પરંતુ જે બાળક જન્મે છે તે પણ જન્મથી જ ગરીબ બને છે. એમ તમને કયો હક છે કે જે બાળકને ખબર નથી ગરીબી શું છે અને એમાં શું તકલીફ હોય છે? હવે આ બાળક જન્મ્યા પછી જ્યારે મોટું થાય ત્યારે ખબર પડે કે કોઈ પણ વસ્તુ બીજો વાપરતું હોય અને તેને જોઈતું હોય તો પણ મળતું નથી. તે સમયે
એને એટલું બધું દુઃખ થાય છે કે શું કરવું શું ના કરવું, અને દુઃખી થાય છે, રડે છે. એટલા માટે ગરીબ માણસે સમજવું જોઈએ કે બને ત્યાં સુધી ઓછું બાળક જન્મે તેવો પ્રયાસ કરવો જોઈએ. અત્યારે સરકારી હોસ્પિટલોમાં મફત સાધનો મળે છે જેથી વસ્તી વધારો રોકી શકાય છે. જો તો તમારે તેનું આયોજન કરવું જોઈએ, જેથી કરીને આપ તો ગરીબ છો જ, તો પછી જન્મનારા બાળકોને ગરીબ શા માટે રાખવામાં આવે? આવી સમજદારી તો હોવી જોઈએ જેથી કરીને ગરીબી ઓછી થાય. હવે આળસ ન રાખવી જોઈએ. કોઈ પણ કામ કરવું હોય તો કરવું જોઈએ જેથી ઘણા ફાયદાઓ થાય. દાખલા તરીકે ઘેર બેસી રહેવાથી, કામ ન કરવાથી નવરું મન બીજું વિચારે છે. ગપ્પા મારવા, જુગાર રમવો, વાતો કરવી, કાં તો ન કરવાનું કામ કરવું જેથી જેલમાં જવું પડે. એટલે આળસ રાખ્યા વગર કામ કરવાથી ફાયદો થાય છે. એમાં આર્થિક ફાયદો પણ થાય છે અને શારીરિક ફાયદો પણ થાય છે. આર્થિક ફાયદાઓ વધારે પૈસા મળે તો બેંકમાં મૂકી શકાય જેથી બચત થાય, અને એ બચત ખૂબ જ જરૂરી છે. અને સારી ફાયદામાં સારામાં સારું શરીર હોય તો રોગ ન થાય, મન પ્રફુલ્લિત રહે, ઊંઘ પણ આવે, વ્યસનની જરૂર નહીં પડે. એટલા માટે આળસ કરવી સારી નથી. બીજો ફાયદો એ થાય કે સરકારને બોજરૂપ ના બનીએ. તમે તમારા ઘરનું વ્યવસ્થિત સંચાલન કરો તો સરકારને તમારા માટે જે આયોજન કરવું પડે છે તે ના કરવું પડે, અને તમારા માટે પૈસાની વ્યવસ્થા કરે એ બીજે કરે તો દેશને કેટલો ફાયદો થાય, દેશ કેટલો આગળ વધે. જેથી કરીને આગળની વ્યવસ્થા કરે તો ઘણી બધી નવી ટેકનોલોજી આવેલી છે તેનો ઉપયોગ કરવા માટે આયોજન કરે અને તેને લાગુ પડે તો દેશમાં કેટલો બધો ફાયદો થાય. અત્યારે તો પહેલું ગરીબી દૂર કરવી અને એના માટેનું એટલું બધું આયોજન કરવામાં આવે છે કે જે દેશની આવકનો મોટો ભાગ ખર્ચ એમાં થઈ જાય છે, જેથી દેશ આગળ વધી શકતો નથી. એમાં દેશ એટલો બધો આગળ વધતો નથી એવું નથી, પરંતુ તમે પણ આગળ વધી શકતા નથી. તમારું પણ આગળ વધવાનું આયોજન થવું જોઈએ, એ નથી થતું. એમાં કોને ફાયદો થાય છે અને કોને ગેરફાયદો થાય છે એ સમજવું જરૂરી છે. હવે ગરીબીમાં જન્મવું એ ગુનો નથી, પરંતુ ગરીબીમાં મરણ પામવું ખરેખર ગુનારૂપ છે. કુદરત તે તમને હાથ પગ આપેલા જ છે. ઘણા અપંગ હોય છે પરંતુ તે કામ કરે છે અને જીવે છે, અને એક ઉદાહરણ આપે છે. અપંગ હોય તો પણ અમે કામ કરીએ છીએ અને જીવન જઈએ છીએ, પરંતુ બીજા પર બોજરૂપ નથી. તો પછી તમારી જોડે તો હાથ પગ આપેલા છે, મગજ પણ આપેલું છે, તો તમે પણ તેનો ઉપયોગ કરો અને તમારું જીવન સુધારો. તમારા બાળકોનું પણ જીવન સુધારો, તમારા કુટુંબને પણ જીવન સુધારો, અને તો તમે તેનો ઉપયોગ કરવો જોઈએ. સારું કામ કરવું જોઈએ, પૈસાની બચત કરવી જોઈએ, વ્યસન વગરનું જીવન જીવવું જોઈએ. જેટલું જોઈએ એટલું ઉપયોગ કરવો જોઈએ, બાકીનો સંગ્રહ ન કરવો જોઈએ. શાંતિથી રહેવું જોઈએ, સાદાઈથી રહેવું જોઈએ, આચરણ એવું કરવું જોઈએ જેથી તમારા બાળકો પણ તમારું અનુસરણ કરે, જેથી પણ તે પણ વ્યસન ના કરે, સાદું જીવન જીવે અને ભણતર ભણે અથવા એજ્યુકેશન લે અને આગળ વધે તો ફાયદો થાય. કુટુંબ તથા બાળકોને ફાયદો થાય, જેથી કરીને ગરીબી નાબૂદ થાય. બીજી એક વસ્તુ એ છે, કુટુંબમાં એક માણસ કમાતો હોય અને બીજો ખાતા હોય તો કુટુંબ આગળ વધતું નથી. કારણ કે એક માણસની જોડે 9 માણસનો બોજો હોય તો તે કરે તો શું કરે? એક સાધે તો તેર તૂટે, પછી કુટુંબ આગળ ક્યાંથી વધે? ઘરના બધા જ કામ કરે અને કમાય તો આખા કુટુંબને ફાયદો થાય તથા બચત પણ વધે, ઘરમાં સમૃદ્ધિ આવે તથા કકરાટ જાય, કુટુંબ આગળ વધે, કજ્યો જાય. અત્યારે ભારતમાં ઘણા પક્ષો અને ઘણા વ્યક્તિ એવા છે કે ગરીબો એટલે વોટ બેંક, બીજું કશું સમજવાનું નહીં. પૈસા આપવાની, મદદ કરવાની તથા ચૂંટણીના સમયે દારૂ નાસ્તો આપીને વોટ લેવાના. પછી 5 વર્ષ સુધી તેમને શું તકલીફ છે તે જોવાનું, કબો લેવાની જરૂર નહીં. હવે ગરીબી દૂર કરવી હોય તો એના માટે સખત વિચારવું જોઈએ. સસ્તી વસ્તુનો ઉપયોગ કરીને ગરીબીનો મજાક કરવામાં આવે છે, પરંતુ ગરીબી માટે તે વસ્તુ વિચારવાની જરૂર છે અને તેની ખામીઓ દૂર કરવાની જરૂર છે, જેથી કરીને એ વસ્તુ જોવાની તાકીદ કરતા નથી ને ચૂંટણી સમયે લાંબા વચન આપવાના, પાડવાના નહીં, અને વોટ લેવાના અને ચૂંટણી જીતવાની. અને મુખ્ય હેતુ તો પછી દેશ આગળ ક્યાંથી વધે, ગરીબી ક્યાંથી દૂર થાય? ગરીબીના નામે દર સમયે પૈસા આપવા, મદદ કરવી એ સાચી વસ્તુ નથી. એની માટે ગરીબોને જે કારણ છે, ગરીબીના જે કારણ છે એ સમજવાની જરૂર છે. પૈસા આપવા કે મદદ કરવી 1-2 વખત બરોબર છે, પરંતુ કાયમ માટે આપવી એ ખરેખર ભીખ કહેવાય. તો પછી ભીખ માગવી એ વસ્તુ સારી નથી. માટે મદદ 2 કે 3 વખત લેવાથી વ્યક્તિ મદદનો ઉપયોગ કરીને આગળ વધે તો ખૂબ જ ઉત્તમ છે. વ્યક્તિ એ ઉત્તમ છે કે જે મદદનો ઉપયોગ કરીને પોતાની ગરીબી દૂર કરે, પરંતુ વારંવાર આપવા છતાં તે વસ્તુ એટલે કે ગરીબી ના
દૂર થાય તો પછી શું કરવું એ પણ વિચારવું જોઈએ, કારણ કે એ મદદ એ સરકાર કે નેતાઓ નથી આપતા, એ તો લોકો ટેક્સ ભરે છે, એમના પૈસામાંથી આ મદદ થાય છે. તો પછી એમના પૈસાનું સદુપયોગ ન થાય તો ટેક્સ ભરનાર વ્યક્તિ શું કરે અને એને શા માટે ટેક્સ ભરે? બીજી એક વસ્તુ એ છે કે સરકાર દારૂ પીને મરી જાય તો પણ એના કુટુંબને પૈસાની મદદ કરે છે. એ પણ શા માટે? એ ટેક્સ ભરે છે, એના પૈસાથી એની મદદ કરે છે. તો એવા પૈસા વેડફાડી એમને કોને સત્તા આપી છે? પૈસા કમાવો તો પૈસા ન કમાવો તો ચાલે, પરંતુ ટેક્સ પેયરના પૈસા ખોટી રીતે વેડફવાની સત્તા કોને આપી છે? દારૂ પીવો એ સારી વાત નથી. તો પછી વ્યક્તિ કાં તો પછી દેશ માટે તો એને આ રીતે મદદ શા માટે આપવી જોઈએ? દારૂ પીવાવાળાને દારૂ પીવો એ કાયદેસર ગુનો છે, તો પછી એટલું બધું મહત્વ શા માટે આપવું જોઈએ? એના માટે વિચારવાની પણ જરૂર ન હોય. દારૂ પીવો આપણે કહ્યું નથી તો શા માટે પૈસા એને આપવા? પૈસાનો સદુપયોગ કરવો સરકારે પણ શીખવું જોઈએ. હવે જે ગરીબોને મદદ કરવામાં આવે છે તે ટેક્સ પેયરના પૈસા હોય છે. જો ગરીબો ગરીબી દૂર કરવા માગતા ના હોય પછી એમને એ રીતે રહેવા દેવા જોઈએ, જેથી કરીને કોઈ પણ સમયે ભૂખે મરે તો ખાવાનું ન મળે તો સુધરે. કહેવાના એ કહ્યું છે કે માણસ સીધી રીતે ના મળે તો લાતોથી માણે. ગરીબી સાથે આવે છે વસ્તી વધારો, અભણ એટલે મીન્સ કે ભણતર ના હોય, તંદુરસ્તી એટલે હેલ્થમાં તકલીફ થાય, બેકારી એટલે ધંધા રોજગાર ના મળે અને એનાથી પછી ગુનો વધે. ગરીબીના 11 કારણો પર ધ્યાન આપીએ. અસમાનતા એક સરળ છે, પરંતુ કેટલીક વાર ભ્રામક શબ્દ છે જેનો અવાજ અથવા તેના સમુદાયમાં રજૂઆત વિનાના લોકો જૂથો જોડીને પ્રણાલીગત રીતે અવરોધ બનાવવા માટે વપરાય છે. ગરીબીથી બચવા માટે વસ્તી માટે બધા જૂથોનો નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ હોવો જોઈએ, પરંતુ એનો અર્થ એવો નહીં કે ગમે રીતે ખોટી રીતે વિરોધ કરવો. સહેજ વાત હોય તો વિરોધ કરવો એ ખોટી વસ્તુ છે. ખાસ કરીને જ્યારે સમાજનું તમારામાં સ્થાન નિર્ધારિત કરશે બાબતોમાં કોઈ કહેવાની વાત આવે તો એમના કેટલાક સ્પષ્ટ હોઈ શકે, પરંતુ અન્ય પરિસ્થિતિમાં તે સૂક્ષ્મ હોઈ શકે. કોઈ વસ્તુનો વિરોધ કરવો એ સામાન્ય વસ્તુમાં સરકારની સામે એને બદલે બીજા ઘણા ઉપાય હોય છે અને એ ઉપાયનો ઉપયોગ કરીને સમય બગાડ્યા વગર કામ થઈ શકે, જેથી કરીને સમયનો ઉપયોગ કરીને બીજી વસ્તુ બનાવવા માટે કરી શકો અથવા આવક બનાવવા માટે કરી શકો, જેથી કરીને તમે આગળ વધી શકો. વિરોધ કરવાથી જે સમયને પૈસાનો વ્યય થાય એનાથી તમને પણ ફાયદો નહીં થતો. વિરોધ સામાન્ય વસ્તુમાં જાહેરમાં આવીને વિરોધ કરવો એ કઈ વસ્તુ છે? દરેકના વિરોધ તકલીફ થતી હોય સરકાર તરફથી, અને કર્મચારીઓ તો આપણા જ છે ને, અને એ કર્મચારીઓ સરકાર થોડી કામ કરવાની છે, કર્મચારીઓ કામ કરે છે. જો કર્મચારીઓ કામ ના કરતા હોય તો સરકારે શું કરી શકવાની છે? લિંગ અસમાનતા, જાતિ પદ્ધતિ, જાતિ અથવા આદિજાતિના જોડાણ પર આધારિત બધી જ આર્થિક સામાજિક અસમતાઓ છે, જેનો અર્થ એ છે કે સંપૂર્ણ ઉત્પાદક જીવન જીવવા માટે જરૂરી સંશોધનની કોઈ ખામી હોય ત્યારે આ સૂચિના બાકીના ભાગોને નબળાઈ અને જોખમોના વિવિધ સંયોજનો જોવામાં આવે ત્યારે એક સીમાંત સમુદાય ગરીબીની ચક્ર માટે વધુ સંવેદનશીલ બની શકે છે. સંઘર્ષ વિરોધાભાસ એ છે કે ગરીબીનું સૌથી મોટું કારણ સિરિયા જેવા વિસ્તારોમાં જોયું કે મોટા પાયે લાંબી હિંસા સમાજને થંભી શકે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કરી શકે છે, લોકો ભાગી શકે છે, ઘણીવાર તેમની પીઠ પરના કપડાં છે એ કશું હોતું નહીં. અને તેના સંઘર્ષના 10મા વર્ષમાં સિરિયાનો મધ્યમ વર્ગ બધે નાશ પામ્યો અને 80%થી વધુ વસ્તી હવે ગરીબીના રેખા નીચે જીવે છે. ભૂખ, કુપોષણ. ગરીબી ભૂખનું કારણ છે. ભૂખ પણ ગરીબીનું એક કારણ છે. જો કોઈ વ્યક્તિ પૂરતા પ્રમાણમાં ખોરાક ના મળે તો તેની પાસે કાર્ય કરવાની ક્ષમતા ઘટી જાય છે, આનાથી નબળી પડી જાય અને એનાથી બીમારી વધી જાય, જેથી કરીને કામ કરી શકતો નથી. અને કામ કરી શકે નહીં તો પછી તે ગરીબ બની શકે છે. અત્યંતિક ગરીબી અને નબળી તબિયત ઘણીવાર હાથમાં રહે છે. એવા દેશો કે જ્યાં આરોગ્ય પ્રણાલી નબળી છે, સહેલાઈથી અટકી શકાય તેવા રોગની સારવાર આપી શકાય તેવી બીમારીઓ જેમ કે મેલેરિયા, ઝાડા, શ્વસન ચેપ, ખાસ કરીને નાના બાળકો માટે, અને જ્યારે લોકો ક્લિનિક્સમાં ખૂબ જ અંતરની મુસાફરી કરવી પડે અથવા દવા માટે ચૂકવણી કરવી પડે તો એક પરિવારને ગરીબીથી આત્યંતિક ગરીબીમાં લાવી શકે છે. કેટલીક સ્ત્રીઓ માટે ગર્ભાવસ્થા અને
બાળજન મૃત્યુ સજા હોઈ શકે. ગુણવત્તાયુક્ત માતાની આરોગ્યની સંભાળ ઓછી હોય છે. સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાને સંભાળ લેતી વખતે ઘણા અવરોધોનો સામનો કરવો પડે છે, પરંતુ ભારત દેશમાં બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. સરકારી દવાખાનામાં અને ઘરે ઘરે ફરીને નર્સો તથા સરકારી દવાખાના કર્મચારીઓ દર્દીને બધી સુવિધાઓ આપે છે. મફત શક્તિની દવાઓ આપી હોય તો પણ તે ગરવાની કે લેવાની તસ્દી લેતા નથી. તો પછી સરકાર શું કરી શકે છે? એમને ટીટેનસના ઇન્જેક્શનો પણ આપવામાં આવે છે, મફત ડિલિવરીની સારવાર પણ કરવામાં આવે છે, તથા બાળકોનું ધ્યાન રાખવામાં આવે છે. બાળકો જન્મે ત્યાર પહેલેથી જ વેક્સિનેશન, જન્મ્યા પછી પણ વેક્સિનેશન આપવામાં આવે છે, તથા બાળકોને જે કંઈ જરૂર હોય એ સરકાર તરફથી આપવામાં આવે છે અને એની નોંધણી પણ કરવામાં આવે છે. એનો વેક્સિનનો પ્રોગ્રામ હોય છે, એ આખો વેક્સિનનો પ્રોગ્રામ એ નોંધણી પ્રમાણે ઘરે આવીને આપી જાય છે. આ ફરજ તો બાળકના માતા પિતાની હોય છે, પરંતુ એ લોકો કશું કરતા નથી. એટલે સરકારે ના કર્મચારીઓ આવીને વેક્સિન આપે છે, કારણ કે સરકારને તો હેલ્થ ઉપર નજર રાખવી પડે છે. જો બાળક જન્મ્યા પછી હેલ્થ ઉપર નજર રાખવામાં ન આવે અને તકલીફ થાય, વેક્સિન ના આપવામાં આવે, તો એ કાયમ માટે એને રોગની અસર, જે રોગ પ્રતિકારક શક્તિ હોય એ રહે નહીં, તો વારે ઘડીએ બીમાર થયા કરે. એટલે સરકાર તરફથી બધી સુવિધા આપવામાં આવે છે. હવે શુદ્ધ પાણી, સ્વચ્છતા અને સ્વચ્છતા માટે ખરેખર જાગૃત રહેવું જોઈએ. એને બદલે એ પણ જાગૃતિ નથી. જેટલી સ્વચ્છતા હોય એટલો ફાયદો રહે. એટલે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કેર. કોઈ પણ રોગ આવે એના પહેલાં તમે એને ઘરેથી જ, બહારથી જ રોકી લો તો એ રોગ ફરી આવતો નથી. એટલે શુદ્ધ પાણી છે, સ્વચ્છતા છે, અને સ્વચ્છતા માટેના જે કંઈક બધા સુવિધાઓ હોય અથવા જે ઉપલબ્ધિઓ હોય એ કરવી જોઈએ, જેથી કરીને રોગ આવી ના શકે. હવે દરરોજ ઘણા વ્યક્તિઓને પાણી બહારથી લાવવું પડતું હોય છે, અને તે પણ ચાલતા ચાલતા લગભગ 200 મિલિયન લોકો આ રીતે સમય બગાડે છે. એ સમય વેડફાય છે. એ સમયનો ઉપયોગ પણ કામ કરવામાં કરી શકાય, અથવા જીવન પછીના કામને સુરક્ષિત કરવામાં સહાય માટે અને શિક્ષણ મળવા માટે થઈ શકે. દૂષિત પાણી પણ લાંબા સમય સુધી જીવલેણ રોગો સુધીના પાણીજન્ય રોગોનું કારણ બની શકે છે. નબળા પાણીના માળખા જેમ કે સ્વચ્છતા સુવિધાઓ સંયોજિત કરી શકે છે, અથવા માસિક સ્ત્રાવ દરમિયાન છોકરીઓને શાળામાંથી દૂર રાખવી એ એમના શિક્ષણ માટે તકલીફ જ પડે છે. અત્યારે તો આવું બધું બદલાઈ ગયેલું છે. એ જ સમય હોય તો પણ કામ, એટલે મીન્સ કે ભણવાનું એવું તો કામ થઈ શકે છે. શા માટે સ્કૂલમાંથી દૂર કરવામાં આવે? હવામાન પલટો, એટલે ઘણી વખત હવામાનનું પરિવર્તન પણ ભૂખનું સર્જન કરે. ખૂબ ઓછું પાણી હોય, એટલે મીન્સ કે દુષ્કાળ હોય તો પણ તકલીફ થાય, અને ખૂબ પાણી વધારે પડે અને ફ્લડ આવે, મીન્સ કે પૂર આવે તો પણ તકલીફ પડે. એના કારણે પણ ગરીબી થઈ શકે છે. ખૂબ ઓછું પાણી હોય તો ખાવા પીવાની તકલીફ પડે, એ બધું પડે, અને ખૂબ પાણી વધુ હોય, પૂર આવે તો બધું ઝાડપાનનું નુકસાન થાય, ઘરનું નુકસાન થાય, એ બધું પણ ગરીબી પર અસર કરે છે. હવે સૌથી ગરીબ વસ્તીઓ ખેતી, શિકાર અને આ બધી આજીવિકા પર આધાર રાખે છે, અને એમાં જો આ બધો પરિબળ અસર કરે તો ગરીબી વધે. શિક્ષણનો અભાવ. શિક્ષણ એ દરેક વ્યક્તિને મળવું જોઈએ. શિક્ષણ એવું છે કે જેનાથી તમે આગળ વધી શકો છો. તમારા ઘરે ભલે કશું જ ના હોય, પણ શિક્ષણ મેળવીને તમે નોકરી ધંધો કરી શકો છો. તમારા મા બાપ જોડે ગરીબ હોય પણ શિક્ષણ મેળવ્યું હોય તો તમે શિક્ષણને લીધે ઘણું બધું કરી શકો. અને અત્યારે તો સરકારી સ્કૂલોમાં શિક્ષણ મળે છે. હવે એની માટે ઘણી વખત મહેનત કરવી પડે. ઘણા શિક્ષકો પગાર લઈને બેસી રહેતા હોય, પણ હવે એની માટે કંઈ સરકાર કંઈ બધું કરી ના શકે. આપણે આપણી રીતે શીખવાનું. સાહેબ ના શીખવાડતા હોય તો આપણે જાતે શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. 1 વખત, 2 વખત, 3 વખત. એટલે ઘણી વખત શિક્ષક નાક શીખવાડે તો પણ શીખી શકાય છે, અને તે મફત છે. આપણે ત્યાં 7 ધોરણ 8 ધોરણ લગીને તો મફત છે જ, પરંતુ શિક્ષણને મોટાભાગે મહાન તરીકે ગણવામાં આવે તો છે જ, કારણ કે એનાથી નોકરી અને કુશળતા મેળવાય છે, અને નોકરીને કુશળતા મેળવો તો તમારા આગળના દરવાજા ખોલી શકે છે, અને કુટુંબને ટકાવવાની જે જરૂર છે એ પણ એનાથી કુશળતા મળી શકે છે. એટલે શિક્ષણ ગરીબીને સમાપ્ત કરવામાં પણ મદદ કરી શકે છે. નબળા જાહેર માર્ગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
હવે ધારો કે તમારે કામ પર જવું હોય ને તમારે ત્યાં પહોંચવું હોય તો રસ્તાઓ નથી, અથવા વરસાદથી રૂટ પર પાણી ભરાતા હોય, મુસાફરી અશક્ય હોય, માળખાકીય સુવિધાનો અભાવ હોય, રસ્તાઓ, પુલો અને કુવાઓથી માંડીને લાઇટ, સેલ ફોન અને ઇન્ટરનેટ માટેના કેબલ્સ ગ્રામીણ વિસ્તારમાં રહેતા સમુદાયને અલગ કરી શકે છે. ઘણીવાર શાળા, કામ અથવા બજારમાં ઘર જવા માટે ખરીદી કરવા માટે માલ કરવાની ક્ષમતા વિનાના હોય તો તકલીફ ઘણી બધી પડે, સમય બગડે, પૈસા બગડે અને કામ થાય નહીં. એટલે મૂળભૂત સેવાઓ અગત્યની છે, એનાથી જ ફાયદો થાય છે. સરકારી સમર્થનનો અભાવ. હવે ઘણી વખત ઘણી કામગીરી હોય એમાં સરકારી કર્મચારીઓ કામ ના કરતા હોય, એની વ્યવસ્થાનો અભાવ હોય તો એની તકલીફો પડે. ધારો કે માળખાકીય સુવિધાઓ અથવા આરોગ્ય સંભાળ જે છે એ પૂરેપૂરી ના હોય, અથવા એને લગતી શક્યતાઓ હોય પણ એને એપ્લિકેશન ના કરી શકતા હોય, અથવા કર્મચારીઓ કામ એમાં ના કરી શકતા હોય પ્રોપરલી, તો નાગરિકોને તકલીફ પડે છે અને એનાથી તકલીફ પડે. નોકરી અથવા આજીવિકાનો અભાવ. નોકરી અથવા તમને જીવન જીવવા માટેના સાધનો ના હોય તો એને ગરીબોને તકલીફ પડે છે. એટલે નોકરી અથવા સાધનો ખરેખર જેટલા વધે એટલો ફાયદો થાય છે. નાના સાધનો હોય એનો ઉપયોગ કરીને તમે નોકરી અથવા જીવિકાઓના સાધન બનાવી શકો છો. રોકડ બાબત. હવે તમે ઘણી વખત એટલા બધા વ્યસનો કરતા હોય, એટલા બધા પૈસા વાપરતા હોય એટલે પૈસા વાપરી નાખવાના, ના હોય ત્યારે ભૂખે મરવાનું. આ જે વસ્તુ છે, આ જે વિચાર છે, એનાથી તકલીફ થાય છે. એટલે બચત તો હોવી જોઈએ. બચત એક પણ એ આવક જ છે, અને જેને ત્યાં બચત ના હોય એને જ્યારે જરૂર પડે ત્યારે તકલીફ પડે. ધારો કે દુષ્કાળ હોય અથવા કુદરતી આફતો હોય, તે વખતે તમારી જોડે બચત ના હોય તો તમે શું કરી શકો છો? એટલે જે કોઈ વસ્તુ તમે કામ કરો એ કરો તો બચત કરવી જોઈએ, ખોટી રીતે પૈસા ના ઉડાડવા જોઈએ. એ એક આવક જ. હેલો, વેલકમ ટુ સ્વામીઝ VVP ચેનલ. સબસ્ક્રાઇબ મી, પ્રેસ બેલ આઇકોન, લાઇક મી, comment me and share me. Poverty, garibi.